હરિ ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. શ્રીકૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંતઃ તમસ્તમ ઇવાંશુમાન. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એકવાર શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા. તે વખતે ગુજરાતમાંથી ગામ પીપળાવના વિપ્ર પ્રભાશંકર આવ્યા ને મહારાજને દંડવટ કરી પગે લાગીને સભામાં બેઠા ને રાત્રે ઓઢવા માટે પ્રભાશંકરને એક ગોદડું આપેલ. પોષ માસની ટાઢ વધારે હતી, તેથી ટાઢ ઠરે ત્યારે વહેલા ઉઠીને બોલે છે, હે કૃપાનિધિ, હે કૃપાનિધિ. તે સાંભળીને મહારાજ કહે, તે કોણ બોલે છે? ત્યારે માનજી જોઈ આવ્યો ને કહે, એ તો પીપળાવના પ્રભાશંકર કહે છે, જે કૃપા નથી, કૃપા નથી. ત્યારે મહારાજે તેને બોલાવ્યા અને પૂછ્યું, શું કહેતા હતા? ત્યારે તે કહે, મહારાજ, હું તો કૃપાનિધિ, કૃપાનિધિ એમ બોલતો હતો. ત્યારે માનજી કહે, ના મહારાજ, એ તો આવી ટાઢમાં સાધુ ઠરે છે, તેથી એમ બોલતા હતા. તે મર્મ મહારાજ સમજી ગયા ને પછી ફાળો કરીને ગોદડા કરાવ્યા ને બધાય સાધુને એક એક ગોદડું આપ્યું ને વાડીમાં ધર્મશાળા કરાવી હતી તેમાં રાખ્યા. જુઓ, બહુ સરસ મજાનો પ્રસંગ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે એમાં આવ્યો. પીપળાવના વિપ્ર પ્રભાશંકર એ મહારાજના દર્શન કરવા આવ્યા અને પોષ મહિનાની ઠંડી એટલે કડકડતી ઠંડી કહેવાય. એટલે સાંજનો સમય થયો અને બધાય સૂતા છે, ઉતારો અપાઈ ગયો. પણ મહારાજ શું કે વારે વારે પ્રકરણો ફેરવતા ને, મહારાજ સંતોને તાવવા માટે એટલે કે તૈયાર કરવા માટે, ઘડતર કરવા માટે અનેક પ્રકારના બધાય નિયમો, પ્રકરણો ફેરવતા હતા. એટલે આ વખતે એવું પ્રકરણ ચાલતું હતું કે ઠંડીમાં પણ કોઈએ ગોદડા ઓઢવા નહીં. અને પ્રભાશંકરભાઈ આવ્યા અને ઉતારો કર્યો. તે પ્રભાશંકરભાઈને તો ગોદડું મળી ગયું અને પ્રભાશંકરભાઈએ ઉતારો કર્યો. સાંજે સૂતા તોય ટાઈટ લાગ્યો, અંદર રહેવાય નહીં. એટલે પ્રભાશંકરભાઈ જોર જોરથી બોલે, હે કૃપાનિધિ, હે કૃપાનિધિ એમ
બોયરે રાખે. એટલે મહારાજ અક્ષર ઓરડીમાં પહોંચ્યા હતા અને ત્યાં સૂતા સૂતા એના મનમાં એમ થયું કે આટલું બધું જોરથી કોણ બોલે છે, કૃપાનિધિ કૃપાનિધિ. એટલે એક બાજુમાં ભગત હતા, એને મોકલા કે તમે જાઓ તો જરી તપાસ કરી આવો તો આ કોણ બોલે છે. એટલે ગયા, જોયું તો પ્રભાશંકરભાઈ હુતા હુતા હે કૃપાનિધિ કૃપાનિધિ બોલતા હતા. એ ઓલા ભગત જોઈને આવ્યા ને મહારાજે પૂછ્યું શું બોલે, તો કે કૃપા નથી કૃપા નથી. કે એમ બોલે છે, નહીં સમજ્યા બરાબર, પણ એને ઊંધું કરવું હતું. એટલે હું કીધું કૃપા નથી. એટલે મહારાજ કે એવું તો ના હોય હો, ફરી વખત જાઓ. પાછા ગયા તો કે નાઈ કૃપા નથી કૃપા નથી એમ. એટલે તો કે તમે બોલાવી આવો પ્રભાશંકરભાઈને, અહીંયા જાઓ. એટલે ગયા હો, અને પ્રભાશંકરભાઈને બોલાવીને લઈ આવ્યા. મહારાજ કે શું તમે બોલતા હતા, તો કે હે કૃપાનિધિ હે કૃપાનિધિ એમ બોલતો હતો. તો કે આ ભગત તો એમ કે કૃપા નથી કૃપા નથી. મહારાજ બધી વાતનો મર્મ સમજી ગયા. મહારાજ કે અમે સંતોને ગોદડા ઓઢવાનું નિયમ દીધું છે, નહીં ઓઢવાનું, એટલે આ કૃપા નથી કહે છે. એટલે મહારાજ કે હવે આપણે બધાય સંતો માટે ગોદડા કરાવવા છે. એટલે મહારાજે શું કર્યું, બધાય પાસેથી ફાળો ઉઘરાવ્યો અને બધાયના ફાળિયા આદિ બધાય ભેગા કર્યા કપડાં અને ગોદડા કરાવડાવ્યા અને નિયમ બધાય બંધ કરાવી. બધાય સંતોને ગોદડા આપ્યા ઓઢવા. અને ધર્મશાળા કઈ રીતે નવી, પણ કોઈએ ધર્મશાળામાં નહીં સૂવાનું, બહાર સૂવાનું એવો નિયમ. મહારાજે પછી કીધું કે કાંઈ વાંધો નહીં, હવે બધાએ ધર્મશાળામાં આરામ કરવાનો છે. આવી રીતે મહારાજ એક એકને તૈયાર કરતા હો. આપણે તમે પ્રસંગ સાંભળ્યો હશે કે જ્યારે મહારાજે એક વખત એવું પ્રકરણ ચલાવ્યું હતું કે કથા વાર્તા સત્સંગ થતો હોય તો કોઈએ ઝોકું ખાવું નહીં. હા, અને બેરખો હોય ને 24 પારાનો બેરખો મહારાજ ફેરવતા અને છૂટો મહારાજ બેરખો મારે હો, જે સૂઈ ગયા હોય એને. હા, માથામાં ઢીમસું ઉપડી જાય. એક વખત એવું બન્યું કે મહારાજ સભા કરીને બેઠા હતા અને બ્રહ્માનંદ સ્વામી પણ ભેગા હતા. કથા વાર્તા થતી હોય એટલે તમને ખબર તો છે, પોથી ખુલે અને ન હોય ત્યાંથી નિંદ્રા દેવી પ્રગટ થાય ને, ન હોય ત્યાંથી નિંદ્રા દેવી પ્રગટ થાય. પણ આ વખતે મહારાજ વાતું કરતા હતા અને બહુ સમય થઈ ગયો, 2-5 કલાક થઈ ગઈ. બ્રહ્માનંદ સ્વામીને જોકા માંડ્યા આવવા. એટલે બ્રહ્માનંદ સ્વામી જોકા ખાતા હતા અને સામે જ બેઠા હતા. મહારાજે બેરખો લઈને જવા દીધો બ્રહ્માનંદ સ્વામીની માથે અને જાગી ગયા. હો, કાં મહારાજ મને બેરખો માર્યો, હું ક્યાં કાંઈ હૂતો તોય કે હું તો જાગતો જ તો, હું તો તમારું પદ બનાવતો તોય કે. એમ કરીને પછી પદ ઝીલણિયું બોલાવ્યું ને પછી એ પ્રસંગ પત્યો. પણ થયું શું, થોડીક વાર થઈ ત્યાં મહારાજના સેવક હતા ને બ્રહ્મચારી મહારાજ, એ બ્રહ્મચારી મહારાજને જોકું આવ્યું. એટલે બ્રહ્મચારી મહારાજ સૂઈ ગયા છે, મહારાજની બાજુમાં બેઠા છે. સામેવાળાને બધાને દેખાય, આ બાજુ મહારાજને દેખાય નહીં. શું થયું, બ્રહ્માનંદ સ્વામીથી રહેવાનું નહીં. એટલે કે તમે તો લાગવો કકાવો છો, કડા કરો છો. તો કે કેમ, તો કે તમારા સેવક હોઈ જાય તો એને તમે બેરખો મારતા નથી, અને અમે જરી કંઈ જોકું ખાય તો તમે બેરખો મારો છો. મહારાજ કે નહીં, અમારા સેવક હોતા નથી. એનો પક્ષ તાણે થોડીક વાર થયું એ તો બ્રહ્મચારી જાગ્યા. હો, જાગતાની સાથે મહારાજને બથમાં લઈ દોડીને ભાગ્યા. મહારાજને બથમાં લઈને દોડીને ભાગ્યા. થોડીક વાર થયું તો પછી કે મહારાજ કે મૂકો મૂકો. મૂક્યા ને પૂછ્યું કે કેમ થયું. બ્રહ્મચારી મહારાજ પાછા સભામાં આવ્યા અને બધાએ વચ્ચે મહારાજ કે શું થયું તું બ્રહ્મચારી મહારાજ, અમને કેમ ઉપાડીને ભાગ્યા હતા તેડીને. ત્યારે બ્રહ્મચારી મહારાજ કે મહારાજ તમે બેઠા હતા અને વાહે આગ લાગી હતી અને આખા ખોયડા બળતા હતા ને, એટલે તમે દાઝી ન જાઓ ને, એટલે હું તમને લઈને ભાગ્યો હતો. એ કે જુઓ તો ખરા, ત્રણેય અવસ્થામાં મહારાજને અખંડ સંભાળી રાખે એવા બ્રહ્મચારી મહારાજ હતા. આવી અનેક પ્રકારની લીલાઓ મહારાજ કરતા હતા. મહારાજને સંતો વહાલા નહોતા અને અનેક રીતે તાવતા હતા એવું નહીં. દંડના સ્વરૂપે કાંઈ મહારાજ નિયમો આપતા હતા એવું નહોતું. પણ
મહારાજને સંતો તો અતિવાલા હતા. ગમે ત્યારે રસોઈ હોય, સંતો આગ્રહ કરે પોતે બેસી જાય, પણ ઘણી વખત તો મહારાજ પોતે પછી જમતા અને સંતોને પહેલાં જમાડતા. હો, એક કપિલેશ્વરાનંદ સાધુ હતા અને બ્રહ્માનંદ સ્વામી આદિ બધા સંતો હતા. તે એક હરિભગત આવ્યા અને શીરાની રસોઈ દીધી. હો, બહુ ભાવુક બિચારા ગઢડામાં આવ્યા અને મહારાજને કે મહારાજ અમારે શીરાની રસોઈ દેવી છે. તો કે કાંઈ વાંધો નહીં, શીરો બનાવ્યો જાજો બધો. અને સંતોના મંડળો ગયા હતા સત્સંગ વિચરણમાં. એટલે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા બે ચાર મોટા સંતો હતા અને એક આ સ્વામી હતા કપિલેશ્વરાનંદજી. બધાય બેઠા, સંતોની પંક્તિ થઈ એટલે શરત મારી કે અમે શીરો જમીએ, પણ મહારાજ અમે જેટલો જમીએ એટલો તમારે જમવું પડે તો અમે જમીએ, નકર અમે ના જમીએ મહારાજ. તો મહારાજ કે કાંઈ વાંધો નહીં. અને પહેલાંના જમાનામાં ખોરાક થોડાક વધારે હતા. અત્યારે ઓછા થઈ ગયા. પણ મહારાજને શીરો બધાય પીરસવા નીકળ્યા એટલે તાહડી ભરીને શીરો પીરસાણો. તાહડી શીરો. એટલે એક તાહડી બ્રહ્માનંદ સ્વામીને આપી ને એક તાહડી કપિલેશ્વરાનંદ સ્વામીને આપી અને બીજી મહારાજ પાસે મૂકી. અને મહારાજ કે હાલો ખાઈને એક તો ખૂટી જાય, પછી પાછો બીજો આટો આવશે તો અહીંયા કેમ થાય? અને પહેલો આટો પીરસાણો તો પહેલા આટાનો શીરો તો બધાય જમી ગયા, પણ બીજે આટે પાછી તાહડી શીરો આવ્યો. મહારાજ કે અમારે શીરો હવે ખૂટે એમ નથી, અમારે ના જોઈએ શીરો. અને બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈને નાચવા માંડ્યા. વાહ કપિલેશ્વરાનંદ, વાહ! કે તમે તો અનંત કોટી બ્રહ્માંડના ધણીને હરાવ્યા. એમ કરીને મહારાજ બહુ રાજી થયા એમની ઉપર. બ્રહ્માનંદ સ્વામીને ને કપિલેશ્વરાનંદ સ્વામીને રૂડા આશીર્વાદ આપ્યા, ભેટા બેયને. માથે બે હાથ મૂક્યા કે તમે તો અમને હરાવ્યા. આવી અનેક પ્રકારની લીલાઓ મહારાજ ત્યાં કરતા હતા. એક વખત રાઘવાનંદ સ્વામી અને બીજા સંતોને બધાય કચ્છ ભુજ બાજુ વિચરણ માટે નીકળેલા. તે મહારાજ શું કરે, ઘણી વખત હરિભક્તોનો બહુ ભાવ હોય અને જમવા માટે રસોઈ કરવા માટે આવ્યા હોય એટલે સેજે હરિભગતને પૂછે કે તમારી શું ઈચ્છા છે? તમારી જે ઈચ્છા હોય એવી આપણે રસોઈ બનાવીને એવું પછી સંતોને પીરસશું. એટલે 35 જણાની રસોઈ બનાવી અને મહારાજ સુંદર મજાનો થાળ જમવા બેઠા. બાજુમાં સંતો બેઠા, હજી તો 2-4 સંતો જ બેઠા હતા. મહારાજને પીરસવા નીકળે એટલે મહારાજ કે અહીંયા આપો. બાજુમાં રાઘવાનંદ સ્વામી ને બીજા 2 સંતોને બેસાડ્યા હતા. અહીંયા આપો, એ કે અહીંયા આપો. વળી પાછું પીરસવા નીકળ્યા, અહીંયા આપો. બાજુમાં બેઠા જેટલું આવે ને લઈને એ બધું એમના પત્તરમાં ઠલવી દેવાનું. હજી તો 2-3 જણા બેઠા હતા, એમાં 35 જણાની રસોઈ મહારાજે ખાલી 2 સંતોમાં જમાડી દીધી. જુઓ, આવી રીતે મહારાજ ખૂબ ભાવથી સંતોને સાચવતા હતા. સચ્ચિદાનંદ સ્વામી હતા તો સચ્ચિદાનંદ સ્વામીને કેવી આત્મીયતા અને કેવા સાચવતા, એવી સ્થિતિવાળા પણ હતા. બન્યું એવું કે એક વખત મહારાજ ધરમપુર ગયેલા કુશળ કુંવરબાને ત્યાં. અને ધરમપુરના કુશળ કુંવરબાઈનો નિશ્ચય તો મહારાજે વચનામૃતમાં વખાણ્યો છે, પણ એને કોઈ જોટો મળે નહીં એવા હતા. અને મહારાજ બરાબર ધરમપુર ગયા છે અને ત્યાં સત્સંગ વિચરણ કથા વાર્તા બધું ધામધૂમથી ખૂબ આનંદ ઉત્સવ કરાવે છે. સંતો ઘણા બધા સાથે છે, હરિભક્તો ઘણા બધા સાથે છે. રોજને માટે કથા વાર્તાઓ થાય, મહારાજ થાળ જમે. અને આ બાજુ સચ્ચિદાનંદ સ્વામી એ ગઢપુરની અંદર રોકાયા છે. તો એ દાદા ખાચરને, જીવુબા, લાડુબાને બધાને એમ કે સચ્ચિદાનંદ સ્વામી મહારાજની સાથે ધરમપુર ગયા છે, પણ ત્યાં તો હતા નહીં. એટલે મહારાજ 1, 2, 3 એમ નહીં 15 દિવસ થઈ ગયા. પછી સચ્ચિદાનંદ સ્વામીને એક દી દર્શન થયા તો સેજે દાદા ખાચરે પૂછ્યું કે તમે તો મહારાજની સાથે ગયા હતા? તો કે ના હું તો અહીંયા જ છું. તો તમે એ કે ઠાકોર ક્યાં જમાડો છો, એટલે જમો છો ક્યાં?
સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી કે હું તો રોજ એને માટે જમી જ લઉં છું, મહારાજ જમે છે એ બધું હું જમું છું. ભાઈ એવું થોડું હોય, મહારાજ તો ધરમપુર છે અને ત્યાં જમે છે, તો અહીંયા તો થાળ આવતો નથી, તો તમે ક્યાં જમો છો? તો કે ના ના, મહારાજ જમે છે ને એમાં હું ધરાઈ જાઉં છું. પણ કંઈ એવી પ્રતીતિ કોઈને મનાય? હાઈરે રહેતા હોય, સાથે રહેતા હોય ને એમ કે ના ના હું તો 15 દિવસથી જમ્યો નથી ને એમ કે હા જમી લઉં છું. તો સચ્ચિદાનંદ સ્વામીએ મોઢામાં આંગળી કરી અને ઉલટી કરી અને કીધું કે જો મહારાજ જમ્યા છે ને, જુઓ ન્યા મહારાજ જમ્યા હતા એ અહીંયા ઉલટી થઈ. ખ્યાલ આવ્યો? આવી આત્મીયતા હતી. એક વખત દર્શન કરવા મહારાજ સભા કરીને બિરાજમાન છે, બહુ મોટી સભા હતી, ઊંચા સિંહાસન ઉપર મહારાજ બેઠા હતા અને સચ્ચિદાનંદ સ્વામી ઠેકડા મારીને દર્શન કરે. હો, ટ્રાફિક ઘણી હતી, ઉત્સવ સમયા હોય એટલે હરિભક્તો બધા આવ્યા હોય, સંતો ગામડામાં વિચરણ કરતા હોય, એ બધાએ વિચરણનું બધું પ્રોગ્રામ પૂરો થાય અને બધાએ ઉત્સવ સમયામાં ઉત્સવનો લાભ લેવા માટે સેજે સેજે આવી જતા. એટલે શું થયું? ઠેકડા મારીને સચ્ચિદાનંદ સ્વામી દર્શન કરે અને દૂરથી દેખાય. હવે બધાય વચ્ચે કોઈ સાધુ ઠેકડા મારીને દર્શન કરતા હોય તો એ કાંઈ શોભે નહીં ને. મહારાજે ત્યાંથી અવાજ કરીને કીધું કે આવી રીતે કેમ દર્શન કરો છો? અરે આટલી બધી વાસના તમે અમારામાં રાખશો તો મરીને ભૂત તાહો. ભૂત કે હો, મરીને ભૂત તાહો. સચ્ચિદાનંદ સ્વામીએ પણ ત્યાંથી જવા દીધું. હો મહારાજ, ભૂત થાય તોય હું તમને જ વર્ગાઈ કે છે ને. આવી આત્મીયતા સચ્ચિદાનંદ સ્વામીને મહારાજમાં હતી. આ એકાત્મપણું કહેવાય. બધાને આવું જ કરવું પડે હો, ત્યારે કામ થાય. અને સંતોને જેમ મહારાજમાં ભાવ પ્રેમ હતો ને એમ મહારાજને પણ સંતોમાં અતિ ભાવ પ્રેમ હતો. મહારાજ તો એમ કહેતા, હું તે સંત અને સંત તે હું છું, આવું મહારાજ કહેતા. કારણ કે એ અખંડ ધારી રહ્યા છે, ભગવાનની મરજી પ્રમાણે વર્તે છે, એની સેવા પરિચર્યાઓ કરે છે, અખંડ ધારી રહ્યા છે, માટે ભગવાન સ્વરૂપ ગણે છે. ગઈકાલે આપણે કયા ભગતનું આખ્યાન શ્રવણ કર્યું હતું? હા, અગતરાયના પરબતભાઈનું આખ્યાન શ્રવણ કર્યું હતું અને એ કથા અડધી પછી સવારે કરી એટલે પરબતભાઈનું આખ્યાન પૂરું થયું. હવે આજે આપણે જે ભૂમિ ઉપર બિરાજમાન થયા છીએ, અત્યારે કથા વાર્તાનું શ્રવણ કરી રહ્યા છીએ અને જે ભૂમિની અંદર આવા સંકલ્પ સિદ્ધ રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડ ત્રિકમ રાયજી બિરાજમાન છે, એ જેમની ભૂમિ હતી એવા પંચાળાના ઝીણાભાઈ, જેણે કૃષ્ણ અર્પણ આ ભૂમિ મહારાજને કરેલી છે મંદિર કરવા માટે, અને એ ઝીણાભાઈનું આજે આપણે આખ્યાન શ્રવણ કરવું છે. ઝીણાભાઈ બહુ શ્રેષ્ઠ ભક્ત થયા. પોતે ઘેડ પંથકના પંચાળા ગામના હતા અને ક્ષત્રિય હતા. પોતે દરબાર સોલંકી જેમની અટક છે એવા ઝીણાભાઈ. પિતાનું નામ હતું મનુભા, માતાનું નામ ગંગાબા અને પત્નીનું નામ હતું ઝવેરબા. બે પુત્ર હતા. પુત્રનું નામ હઠીસિંહ અને બેનનું નામ હતું અદીબા. આ આખું કુટુંબ થયું. હવે બહેનું એવું કે આખું કુટુંબ રામાનંદ સ્વામીનું આશ્રિત હતું અને વિક્રમ સંવંત 1858ના શ્રાવણ માસમાં પહેલી વખત સહજાનંદ સ્વામી એટલે કે વર્ણી સ્વરૂપે જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે 58ની સાલમાં રામાનંદ સ્વામીની સાથે પંચાળામાં પધારેલા. બહેનું એવું કે ગામની પૂર્વ તરફ જે વાવ છે ત્યાં પાળે બેઠા હતા અને એવા સમયે ઝીણાભાઈના પિતાશ્રી મનુભા એ પોતે ઝીણાભાઈને લઈ અને રામાનંદ સ્વામી અને મહારાજના દર્શન કરાવવા માટે લઈ આવ્યા છે.
પહેલી વખત ભગવાનના રામાનંદ સ્વામીના દર્શન કર્યા, રામાનંદ સ્વામીની સાથે ભગવાનના દર્શન કર્યા ત્યારે ઝીણાભાઈની ઉંમર કેવળ 10 વર્ષની હતી. કેટલી હતી? ખાલી 10 વર્ષની ઉંમર હતી હો. અને એવા સમયે ઝીણાભાઈને શ્રીજી મહારાજના પ્રથમ દર્શન થયા, પહેલી વખત મેળાપ થયો. અને રામાનંદ સ્વામીએ પણ ઝીણાભાઈના વખાણ કરીને આશીર્વાદ આપ્યા છે હો. રામાનંદે નૃપને કહ્યું બેય કુંવર તમારા જે અતિ ચમત્કારી થશે, કામ ઉત્તમ કરશે તે એમ કહીને મૂકિયા બેય કુંવરને શિર હાથ. શ્રી હરિ કહે સાચું કહો છો સંત મંડળના નાથ. શ્રી હરિએ ઝીણાભાઈના વરી કીધા વખાણ અત્યંત, થાશે મના હાથથી સતસંગના કામયનંત. રામાનંદ નૃપને કહે મેં તમને કહ્યું તો જે સર્વોપરી પ્રભુ આવશે, આજ આવ્યા છે વરણી એ. રામાનંદ સ્વામીએ રાજી થઈ અને બે જે મનુભાના પુત્ર હતા એમના મસ્તક ઉપર હાથ મૂકી રૂડા આશીર્વાદ આપતા કહ્યું હતું કે આ તમારા પુત્ર બહુ શ્રેષ્ઠ ભક્ત થશે. બહુ રાજી થયા અને મહારાજ નીલકંઠ સ્વરૂપે હતા હો. અને એમણે પણ કીધું હા હા રામાનંદ સ્વામી ગુરુ, એ તમારી વાત સાચી છે, આ તો બહુ મોટા ભક્ત થશે, સત્સંગની અંદર શિરોમણી ગણાશે. ફરી પાછા રામાનંદ સ્વામી કહે છે હો ઝીણાભાઈને ને એમના પિતાશ્રીને કે અમે તમને જે વાત કરી હતી કે સર્વોપરી ભગવાન આવશે અને બધાને ખૂબ સુખ આપશે, એ આ સર્વોપરી ભગવાન છે, એ આવી ગયા જો છે ને. આવી ઓળખાણ પહેલી વખત રામાનંદ સ્વામીએ મહારાજને કરાવી હતી. અને 10 વર્ષની ઉંમરથી મહારાજે આશીર્વાદ આપીને કીધું હતું કે આ તો અમારા બહુ શ્રેષ્ઠ સારા ભક્ત થશે. પછી તો સ્વામિનારાયણ ભગવાનને શરણે થયા, રામાનંદ સ્વામી ધામમાં ગયા. અને ત્યાર પછી જે પ્રમાણે મહારાજની મરજી હોય એ જ પ્રમાણે એ પોતે જીવન જીવ્યા છે. રોજને માટે સંતોનો સમાગમ કરવો, હરિભક્તો આવે સંતો આવે તો બધાને સાચવવા, ઉતારાપણી કરાવવા, ભાવ પ્રેમથી જમાડવા, બધું રોજને માટે કરે છે. અને મહારાજે પણ ગધા અંત્યના 24મા વચનામૃતમાં કહ્યું છે, દાદા પર ઝીણાભાઈના ખૂબ વખાણ પણ કર્યા છે કે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહીં. આવું શ્રેષ્ઠ અંગ તો ઝીણાભાઈનું હતું. જુઓ કેટલા જાગૃત રહેતા હશે, કલ્પના તો કરો. એક પણ વસ્તુ પદાર્થમાં પોતાનો જીવ ન બંધાઈ જાય એવા હેતુથી સતત જાગૃત રહેતા. અને મહારાજને પોતાને કલમ લખવી પડી કે આવા ઝીણાભાઈ જેવા બીજા કોઈ જાગૃત રહી શકે નહીં. એક વખત એવું બન્યું કે ભગવાનના હૃદયની અંદર પોતાનું સ્થાન રાખવા માટે કેટલા પ્રયત્નશીલ હતા પોતે. જુઓ તમે, એક વખત ઝીણાભાઈ ગઢડા મહારાજના દર્શન કરવા માટે ગયા. એટલે પોતે તો જનક રાજાની જેમ, જેને કોઈ વસ્તુ સ્પર્શી શકે નહીં, નિસ્પૃહી હતા. કોઈ વસ્તુ પદાર્થની એને લાલસા મનમાં રહેતી નહીં, પણ છતાંય ભગવાનને સંતોને રાજી કરવા માટે સતત જાગૃત રહેતા. નાજા જોગ્યા એ મહારાજની સેવા કરે, રોજને માટે હજુરી પાર્ષદ તરીકે મહારાજની બાજુમાં જ કમરે તલવાર હોય, મસ્તક ઉપર ફેટો બાંધેલું હોય અને કેડિયું ધારણ કર્યું હોય, હજુરી સેવક તરીકે જેમ મૂળજી બ્રહ્મચારી બાજુમાં ઊભા ઊભા વીંજણો ઢોળતા હોય ને, એમ એક બાજુ હથિયાર ધારણ કરી અને નાજા જોગ્યા કા ભગુજી કોક તો ઊભા જ હોય સેવક તરીકે. એમ નાજા જોગ્યા બરાબર બાજુમાં ઊભા હતા
એટલે શું કર્યું? ઝીણાભાઈ ગયા દર્શન કરવા, મહારાજને દંડવટ કર્યા, પગે લાગ્યા, મહારાજની પાસે બેઠા, ઘડીક સત્સંગ થયો અને પછી ત્યાંથી નીકળવાનો ટાઈમ થયો ને એટલે 2 જોડી ધોતીનો જોટો ભેગો લઈને ગયા હતા હો. અને એ નાજા જોગિયાને આપ્યો ભેટમાં. એ કે તમે મહારાજની સેવા કરો છો તો તમારે આ ધોતી ચાદર એ પહેરવા થશે, અને તમને હું આ ધોતી ચાદર આપું, તમારે કામ એટલું કરવાનું કે વારે વારે મહારાજની પાસે તમારે મને સંભાળે રાખવાનો. આવું કીધું હો. અને નાજા જોગિયા પણ ઝીણાભાઈમાં બહુ હેત હતું. એટલે મહારાજ કાંઈ પણ વાત કરતા હોય ને એટલે વાતમાં વચ્ચે ઝીણાભાઈની વાત કરે. નહીં, ઝીણાભાઈ એટલે ઝીણાભાઈ હો. આવું થોડાક દિવસ આવેલું એટલે મહારાજે એક દી પૂછ્યું કે તમને કાંઈ ઝીણાભાઈએ લાંચ તો આપી નથી ને? કે ના ના મહારાજ કાંઈ આપ્યું નથી, પણ એક જોટો ધોતીનો આપ્યો છે એ કે. પણ ભાવના કેવી હતી કે અમારા અંતરમાં રાગ દ્વેષ કાંઈ આવે નહીં, અને મહારાજ જો પોતે અમને સંભાળે રાખે તો અમારું અંતઃકરણ શુદ્ધ રહે હો. આવી ભાવનાથી જ આપ્યું હતું. મહારાજ જાણતા હતા, છતાંય આવું કીધું નાજા જોગ્યાએ એટલે મહારાજ હસી પડ્યા. ના ના મહારાજ લાંચ તો કાંઈ આપી નથી, પણ એક ધોતીનો જોટો આપ્યો એ કે. આમ કરીને મહારાજ બહુ રાજી થયા હો. અને એટલા માટે જ મહારાજે કીધું છે ને કે અમે તો રોજને માટે ભગવાનનો ભક્ત છે, એ અમને સંભાળીને અમારી માળા કરે, અને અમે રોજને માટે ભગવાનના ભક્તને સંભાળીને ભગવાનના ભક્તના નામની માળા કરીએ છીએ. ભગવાન રોજ ભક્તને સંભાળે છે હો. એમાંના એક હતા ઝીણાભાઈ. ઝીણાભાઈ પોતે નાની ઉંમર, એમના પિતાશ્રી મનુભા એ પણ ઝીણાભાઈ નાના હતા ત્યારે ધામમાં વહી ગયેલા, અને 20 વર્ષ કરતાં પણ નાની ઉંમરે તો રાજા બની ગયેલા. 20 વર્ષનો યુવાન રાજા બને એટલે નાની ઉંમરના જ રાજા કહેવાય ને. પણ પહેલેથી સત્સંગનો યોગ, રામાનંદ સ્વામીનો યોગ, અને 10 વર્ષની ઉંમરેથી ભગવાનનો યોગ થયેલો. એટલે કેપ તો હોય, બળ હોય, સમજણ હોય, નિષ્ઠા, બધી જ વસ્તુ પરિપક્વ થયેલી. બહેનું એવું કે નાની ઉંમરે તમામ સત્સંગના ગુણો ઝીણાભાઈના હૃદયમાં આવી ગયેલા હો. નાની ઉંમરથી જીતેન્દ્રિય હતા. પોતે પંચાળાના રાજા ગામધણી કહેવાય. નવાબી રાજ્ય જૂનાગઢની નીચે પંચાળા ગામ આવતું. એટલે તમને ખબર જ છે કે જૂના વખતની અંદર મોટા મોટા રાજ દરબારો બધાય ભરાતા હો. કોઈ પણ રાજા હોય એના દરબારની અંદર રાજ દરબાર ભરાય. એમાં બધાય ખંડિયા રાજાઓ, અમીર ઉમરાઓ, ભાટ, ચારણો, કવિઓ બધાય ભેગા થાય. અને જ્યારે એવા નાના સૂના કે મોટા કોઈ પણ પ્રસંગો હોય તો એમાં બધાય આવે અને મોટી મોટી મહેફિલો યોજાય હો. એમાં હોકા, બીડી, અફીણો, એના બધા કસુંબાઓ બધાયના રેલમ છેલ થતા હોય. હવે આ વખતે પણ એવું બન્યું કે જૂનાગઢનું નવાબી રાજ્ય અને મોટી કચેરી, એટલે બધાએ ખંડિયા રાજાઓને ભેગા કરેલા, પંથકના તમામ રાજાઓ બધાએ આવેલા, અને મોટી પાર્ટીની વ્યવસ્થા કરી હતી. અને એમાં ઝીણાભાઈને પણ લાજ શરમે પણ આવવું પડ્યું. નહીંતર ઝીણાભાઈને આ બધું કંઈ ગમતું નહોતું. પણ રાજા હોય તો સહેજે સહેજે કોઈ પણ પરિસ્થિતિ વ્યવહારની રીત પ્રમાણે જવું તો પડે ને. ઘણા એવા હરિભક્તો હશે અત્યારે કે જે ક્યારેય બહારનું જમતા નહીં હોય, બહારનું ક્યારેય અનાજ પણ મોઢામાં મૂકતા હોય નહીં. એવા ભક્તો હોય છે, નિયમ ધર્મ ચુસ્તપણે ઘરે પાલન કરતા હોય, ગાળેલું ચાળેલું બધી જ વસ્તુ. પણ તમારા નજીકના કુટુંબ સંબંધીઓમાં લગ્ન પ્રસંગ હોય તો જવું પડે કે ના જવું પડે? જવું પડે. પછી જમીએ નહીં અને છાનમૂના આડાવડા બાના કરીને નીકળી જઈએ તો એ તો આપણો ધર્મ સાચવવા માટે કરવાનું, પણ જવું તો પડે. એમ આવી મહેફિલોની અંદર ઝીણાભાઈ કે જવું તો પડે, પછી ભલે ને આપણે ત્યાં જઈને આ બધામાં રસ ના લઈએ. એમ એક વખત ઝીણાભાઈ જૂનાગઢના નવાબની કચેરીની અંદર ગયા છે, અને
સુંદર મજાની મહેફિલ, જે લોકોને નવાબી રાજ્યોના બધાય ખંડિયા રાજાઓ હતા એને બહુ એમાં રસ, એટલે બધાને આમંત્રણ આપેલું અને તેમાં સ્ત્રીઓ બધી ડાન્સ કરે, નૃત્ય કરે. હવે આવું બધુંય બધાએ બેસી ગયા, પણ ઝીણાભાઈ એક બાજુ બેઠા બેઠા આવું વાતાવરણ જ હતું છતાંય પણ આંખો બંધ કરી હાથમાં માળા અને મહારાજની મૂર્તિને અંતરમાં ધારીને સ્વામિનારાયણ 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 ભજન કર્યો. અને બીજા બધાય આ નૃત્ય નાટિકાઓ જોવામાં મસ્ત છે, હોકાઓ ફરે છે, દારૂ ફરે છે અને આવી મહેફિલ માણે છે. તમે કલ્પના કરો કે આવું જ્યાં વાતાવરણ હોય, કોઈ એમ કે હું ટોકીજમાં બેહીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું, થાય? હે? એ વાત ખોટી છે. પણ છતાંય એવી સ્થિતિને પામેલા હતા તો ત્યાં બેસીને થનગનાટ થતું હતું, નૃત્ય સંગીતો વાગતા હતા, છતાંય પણ અંતરમાં ભગવાન શ્રી હરિને ધારી અને સ્વામિનારાયણ 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 ભજન કરતા હતા હો. અને નવાબ સાહેબની નજર ગઈ કે મારી કચેરીમાં આ કોણ છે. જોયું ત્યાં તો પંચાળાના દરબાર ઝીણાભાઈ આંખો બંધ કરીને થનગનાટ નૃત્ય ચાલુ છે, છતાંય પણ માળા કરે છે. આ બાજુ પોતાની કચેરીમાં શ્રેષ્ઠ રાજા હોવા છતાંય ત્યાંથી ઊભા થઈ ઝીણાભાઈની પાસે આવ્યા અને પાસે આવીને ભેટી પડ્યા હો. ભેટી પડીને વખાણ કરવા લાગ્યા કે વાહ જીતેન્દ્રિય ઝીણાભાઈ, વાહ, ખુદાના ખરા આશિક તો તમે છો, ધન્ય છે તમને કે તમે આવી પરિસ્થિતિમાં ભગવાનનું ભજન કરે છે. મને પણ ગર્વ છે કે અમારા રાજ્યની અંદર એક રાજા આવા શ્રેષ્ઠ છે હો. અને ત્યાર પછી જ્યાં સુધી નવાબ રાજા રહ્યા ત્યાં સુધી ઝીણાભાઈની સાથે ખૂબ આત્મીય ભાવ રાખતા હતા. ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખતા ન હતા. આવા શ્રેષ્ઠ ભક્ત હતા ઝીણાભાઈ. જુઓ, વ્યસન છે ને, વ્યસન, ફેશન અને દારૂની મહેફિલો, એનાથી દૂર રહેવું એ આજના જમાનામાં કઠણ છે. પણ એ કરાય તો નહીં જ. લોધિકાના જીભાઈ હતા, જીભાઈ, એની આપણે કથા સાંભળી હશે. અભયસિંહ રાજા એમના દીકરા, પણ જીભાઈ બહુ સારા સત્સંગી. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી એમને સારો સત્સંગ થયેલો અને વારે વારે ગમે ત્યારે સત્સંગ વિચરણમાં જાય એટલે ગુણાતીતાનંદ સ્વામીને સેજે સેજે લોધિકા જવું પડે, કારણ કે રાજા હતા અને શ્રેષ્ઠ ભક્ત હતા, જેના ઘરે એમ કહેવાય કે 7 ઘરને તો પાણી ગણાય, આવા ધર્મ નિયમ ચુસ્તપણે પાલન કરે છે. આવા શ્રેષ્ઠ ભક્ત હતા. તમામ મહારાજે જે આજ્ઞાઓ કરી છે એને શિર સાટે પોતે પાડે છે. બહેનું એવું કે જીભાઈ તો સત્સંગ સારો રાખે, પણ ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ આપેલો કે તમારી ઘરે એક મહામુક્ત રાજ અક્ષરધામમાંથી અવતરણ થશે, તમારી ઘરે જન્મ ધારણ કરશે. અને એ કોણ હતું? અભયસિંહ રાજા. અભયસિંહ રાજા પણ એમની ઘરે રહેતા રહેતા પાપાચારમાં ગયા છે. એમ કહેવાય કે રોજને માટે શિકાર કરે, હરણાઓને મારીને ઘરે લઈ આવે અને એને રાંધે. અને એકાદશી આવે તો કેટલા બધા પક્ષીઓને પાડી એની જીભો કાપી કાપીને એનું ફરાળ કરે. આવું ભયંકર પાપ કર્યો. અને જીભાઈ રોજને માટે માળા કરતા હોય, મહારાજને અંતરમાં ધારી ભજન કરતા હોય, તેના અંતરમાં ઉદ્વેગ થયા કરે કે ઓહો, અમે આવો ધર્મ પાડીએ ને અમારી ઘરે આવો કુપાત્ર પુત્ર થયો. આવું કેમ હોઈ શકે? મારું ક્યાં જન્મનું એવું પાપ છે કે એણે કરીને આજે મને આવો યોગ થયો છે. અને એક વખત એવા સમાચાર મળ્યા કે બાજુના મેંગણી ગામની અંદર ગોપાળાનંદ સ્વામી સત્સંગ વિચરણ અર્થે આવ્યા છે અને મંદિરમાં ઉતારો કર્યો છે. આ બાજુ જીભાઈએ તરત પોતાનો ઘોડો તૈયાર કર્યો અને અભયસિંહ રાજા ઘરે હતા અને કહ્યું, અભયસિંહ, હું મેંગણી જાઉં છું, મેંગણીમાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, તને સમય મળે તો આવજે. અને ત્યારે અભયસિંહ રાજાએ કટુ વચન કીધા હો.
એ કે તમે તમારું કામ કરો, મને કાંઈ સલાહ દેવાની જરૂર નથી. જીભાઈને હજી પણ અંતરમાં થોડુંક એમ થયું કે આ તો ક્યારે થશે હરખું. આ બાજુ જીભાઈ તો મારતે ઘોડે તરત જ મેંગણી ગયા. જઈને સ્વામી બરાબર મંદિરમાં તકિયો હતો અને આસન બિછાવેલું હતું અને ગોપાળાનંદ સ્વામીના ખોરામાં માથું મૂકીને રોવા લાગ્યા. બહુ રોયા સ્વામી, તમે તો મને એમ કીધું હતું કે તમારે ઘરે મહામુક્તરાજ પ્રગટ થશે, પણ સ્વામી મારા એવા ક્યાં જન્મના પાપ હતા કે આટલું બધું પાપ મારા ઘરે થાય. સ્વામી મને આ દેહમાંથી છોડાવો, મને ભગવાનના ધામમાં લઈ જાઓ, મારે આ સહન થતું નથી. આવી ખૂબ પ્રાર્થના કરી એટલે સ્વામીએ માથે હાથ મૂકીને કીધું, પણ જીભાઈ આટલા બધા કેમ રડો છો ને, શું છે મને વાત તો કરો. અને જીભાઈએ માંડીને વાત કરી કે સ્વામી અમારા ઘરે સત્સંગના તમામ નિયમોનું પાલન થાય છે, પણ આ અભયસિંહ મારો દીકરો, એકનો એક દીકરો, યુવાન દીકરો પણ ખૂબ પાપાચાર કરે છે, કોઈ પણ પ્રકારના નિયમ ધર્મનું પાલન કરતો નથી. ફરી વખત ગોપાળાનંદ સ્વામી કીધું કે જીભાઈ તમે ચિંતા ન કરો, આ અભયસિંહ છે એ તો મહામુક્તરાજ છે અને અક્ષરધામમાંથી સ્પેશિયલ આવ્યા છે. હવે ભાઈ આ વાત કોઈને મનાય? જીભાઈ કે સ્વામી શું વાત કરો છો? તો કે હા આ તો મહામુક્તરાજ છે. અને આ બાજુ અભયસિંહ રાજા શિકાર કરવા માટે પોતાનું બાળકામઠું લઈ અને ઘોડેસવાર થઈને ત્યાંથી નીકળ્યા. જ્યાં બરાબર લોધિકા ગામની બહાર નીકળ્યા ત્યાં એક હરણ દેખાણું અને એ હરણનો પીછો કર્યો. હરણનો પીછો કર્યો. રોજને માટે હરણનો પીછો કરે, થોડાક આગળ હાલે ત્યાં તો હરણને પાડી દેતા, પણ આજે હરણ હાથમાં આવ્યું નહીં અને હરણ દોડતું મેંગણી ગામના પાદરમાંથી નીકળ્યું અને અભયસિંહ દરબાર પણ ત્યાં સુધી આવી ગયા અને પાદરમાં પહોંચ્યું ને હરણ અદૃશ્ય થઈ ગયું. હવે અભયસિંહ મનમાં વિચાર કરે કે આવું તો મારી સાથે કોઈ દી બન્યું જ નથી. ગમે એવું હરણ હોય, મારે શિકાર કરવો હોય એટલે એ મારો એક પણ ઘા છટકે નહીં. એવા હતા, નિશાનબાજ હતા હો. રોજને માટે કેટલા બધા પક્ષીઓ પાડતા, એ કંઈ એમનેમ થોડા પડે ઉઠતા પક્ષી, કેવું બધું તીર કામઠાનું નિશાન હોય. પણ આજે હરણ અદૃશ્ય થયું એટલે એને એમ થયું કે આજે કાંઈક છે. મારા બાપુજી કહી ગયા હતા કે મેંગણી ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, લાઈને આ મેંગણીનું પાદર આવ્યું છે તો જરીક બાપુજીની આજ્ઞાનું પાલન કરી અને ગોપાળાનંદ સ્વામીના એક વખત દર્શન કરી આવું. એમ કરી અને બરાબર ગોપાળાનંદ સ્વામી એ મંદિરના જે પેલો નેવું હોય ને નીચેનું એને ટેકો દઈને ઊભા છે અને આ બાજુ અભયસિંહ રાજાને આવવાનું થયું. અભયસિંહ રાજા ઘોડા નીચે ઉતરી અને ડેલીમાંથી પ્રવેશ કર્યો ત્યાં તો ગોપાળાનંદ સ્વામી બરાબર સામે જ ઊભા હો. અને ગોપાળાનંદ સ્વામીની અને અભયસિંહ રાજાની ચાર આંખો ભેગી થઈ અને એમ કહેવાય કે જેમ બરફનો પહાડ હોય અને ઉનાળાનો સૂર્ય માથે ઉગે અને કેમ મંડે ઓગરવા, એમ અભયસિંહ રાજાના તમામ પાપ ધીરે ધીરે કરતાં ઓગળી ગયા અને અંતઃકરણ નિર્મળ થઈ ગયું. જઈને સીધા ગોપાળાનંદ સ્વામીના ચરણમાં પડ્યા કે સ્વામી મને માફ કરો, કૃપા કરો સ્વામી, મેં અનેક પ્રકારના પાપો કર્યા છે, ખૂબ પાપાચાર કર્યા છે, ક્યારેય પણ જેનું પ્રાયશ્ચિત ન થઈ શકે એવા પાપો કર્યા છે. મારા પિતાશ્રીને પણ મેં ખૂબ હેરાન પરેશાન કર્યા છે. આમ સ્વામીની ખૂબ માફી માંગી એટલે સ્વામી પછી અંદર ગયા, અભયસિંહ રાજાને બેસાડી અને થોડીવાર કથા વાર્તા કરી મનુષ્ય દેહની દુર્લભતા સમજાવી. અભયસિંહ આવો જન્મ બીજી વખત નહીં મળે, યાદ રાખજો, જેટલું પાપ કરીશું એ બધુંય પાપ યમપુરીની અંદર ભોગવવું પડશે. આનો બીજો કોઈ છુટકારો નથી. જેટલું કર્મ સારું કર્યું હશે કે નબળું કર્યું હશે, સારા કર્મને પણ ભોગવવા પડશે અને નબળા કર્મને પણ ભોગવવા પડશે. માટે આ બધું બંધ કરી અને આજે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર વિચરણ કરે છે, એમની અંતરમાં ધારી એમનું ભજન કર. આવો ખૂબ ઉપદેશ આપ્યો ને એટલે અભયસિંહ રાજાના અંતરમાં શાંતિ થઈ ગઈ.
કંઠી પહેરાવી વર્તમાન ધારણ કરાવ્યા અને 5 નિયમ તે દિવસે લીધા. હો, ક્યાં 5 નિયમ લીધા? દારૂ, માંસ, અવેરી, વટલવું નહીં અને વટલાવું નહીં. આ 5 નિયમનું અભયસિંહ શુદ્ધપણે તું પાલન કરજે. હો, ક્યારેય પણ આ નિયમનો ભંગ થવો જોઈએ નહીં. માંસ, મદિરા કોઈ જ વસ્તુ નહીં. અને એ પ્રમાણે અભયસિંહ રાજાએ ત્યારથી નિયમ ધારણ કર્યું અને પછી એને શિર સાથે પાડ્યું પણ છે. એમ કહેવાય કે વાલા ભક્તજનો, અભયસિંહ રાજા પોતાના દરબારની અંદર હોય, લોધિકામાં બિરાજમાન હોય, તો સવારથી બપોર સુધી પૂજા પાઠ, ધર્મ, નિયમ, ધ્યાન ચાલે. રાજનું કોઈ પણ કામ હોય તો સવારથી બપોર સુધી કોઈએ આવવું નહીં. આવું ફરમાન પોતાના રાજ્યની અંદર કરેલું. બપોર પછી જ રાજ્યનું કામકાજ થાય, ત્યાં સુધી રાજ્યનું કામ નહીં, ભજનનું જ કામ. હો, અને સ્વામીએ લખ્યું છે સવારથી બપોર સુધી તો ધ્યાન કરતા થયા છે. જુઓ તો ખરા. અને પછી તો શિર સાથે નિયમોનું પાલન કરે. એક વખત જામનગરના વિભા જામે ફરમાન બહાર કરેલું કે અમારા બધાએ ખંડિયા રાજાઓએ રાજ દરબારની અંદર આવવાનું છે. મહેફિલનું આયોજન થયું અને એ મહેફિલની અંદર તમામ રાજાઓ, એમ કહેવાય કે 492 રજવાડાઓ હતા. હો ત્યારે. અને એ બધાયના રાજાઓ એક સિંહાસન નીચે ભેગા થયેલા અને બધાયની બેઠકો ગોઠવાયેલી અને બધાય દરબારો રાજાઓ આવેલા અને એમાં મહેફિલોમાં દારૂ બધે પીરસાય. અને આ અભયસિંહ બાપુ પણ એ જ દરબારગઢની અંદર હાથમાં માળા લઈ અને સ્વામિનારાયણ 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 ભજન કરે. હો ભાઈ, આવી રીતના નૃત્ય નાટિકાઓ થતી હોય, જ્યાં દારૂના પ્યાલાઓ ફરતા હોય, ત્યાં ભજન કેમ થાય? પણ અભયસિંહ રાજાનો સત્સંગ એવો કે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનું ભજન કરવું, આપણા નિયમનો ત્યાગ થવો જોઈએ નહીં. એટલે બધાએ કહુંબાઓ પીરસાવા લાગ્યા. એટલે અભયસિંહ બાપુ પાસે આવ્યા. અરે લ્યો લ્યો બાપુ, બધાય પીરસાતા જાય. અને અભયસિંહ બાપુ પાસે આવ્યા, ત્યાં ઓલા પ્યાલા પીરસવાવાળા હોય ને, 2-4 કે અરે બાપુ લ્યો લ્યો. બાપુ કે નહીં હો, હું તો નહીં લઉં. વળી આજુબાજુના બધાય દરબારો બેઠા હતા, એ કહેવાલે અરે બાપુ એમ થાય, લ્યો લ્યો બાપુ લ્યો લ્યો, એમ કોલાહલ થવા માંડ્યો. એટલે વિભા જામ સિંહાસને બેઠા હતા, ત્યાંથી એને એમ થયું કે દરબારમાં આટલો બધો કોલાહલ છે નો, નહીં ને ક્યાંય બોલાચાલી તો નથી થઈ ને. એટલે પૂછ્યું કે આટલો બધો કોલાહલ શેનો થાય? ત્યારે પેલો ગ્લાસ પીરસતો હતો જે કહુંબો, એણે કહ્યું કે તમારા પરમ મિત્ર આ અભયસિંહ દરબાર એ કહુંબાની ના પાડે અને પોતાના જન્મદિવસની પાર્ટી હતી. એટલે કે બાપુ તમારો જન્મદિન હોય અને અભયસિંહ બાપુ પ્યાલો ના લે તો એવું થોડું બને. પણ મને લાગે છે કે તમારા હાથનો પ્યાલો એમને જરૂર હશે. વિભા જામ પોતે પોતાના સિંહાસનેથી ઊભા થઈને આવ્યા અને આવીને પ્યાલો હાથમાં લઈ અને આમ અભયસિંહ રાજાને આપ્યો ને અભયસિંહ રાજા ઊભા થઈ ગયા. હો, કમરે કટાર ખોઈસીથી કટાર કાઢી અને વિભા જામને આપી. લ્યો વિભા જામ, તમારે મને જો દારૂ પાવો હોય તો ગળે હોલ પાડી અને ત્યાંથી રેડી દો, પણ આ મોઢેથી તો દારૂ અંદર જાશે નહીં. કારણ કે આ મસ્તક ઉપર ગોપાળાનંદ સ્વામીના હાથ પડ્યા અને આ કંઠની અંદર તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે. માટે કંઠથી નીચે દારૂ જાય પણ મોઢેથી તો દારૂ જશે નહીં. આમાં તમારું પણ નિયમ રહેશે અને મારું પણ રહેશે. આવી જ્યારે વાત કરી ત્યારે વિભા જામને એમ થઈ ગયું કે આહા ધન્ય છે, કેવા શ્રેષ્ઠ ભક્તો અમારા રાજ્યની અંદર છે. વિભા જામ પણ ભેટી પડ્યા હતા. હો, અને એમ કીધું ધન્ય છે તમને, ધન્ય છે. જુઓ તમે, નિયમ ધર્મને માટે પ્રાણનું બલિદાન દેવું પડે ને તો તૈયાર થઈ જાય, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નિયમને ક્યારેય તોડે નહીં. આજના વ્યસન ફેશનની અંદર તમે જુઓ, કાંઈ ન હોય અને ગલે ઊભા ઊભા મિત્રો જરીક સલાહ કરે તોય બધાય લઈ લઈને ચાલુ કરી દે છે. અને આજનો આધુનિક યુગ છે. તમે તો એવું માનતા, વડીલો બધાય તમારા જમાનામાં કોઈ માવો ખાતો હોય ને તોય ઘરમાં ચર્ચાઓ થતી હોય,
ઓલા મનસુખભાઈનો છોકરો તો માવો ખાવા માંડ્યો, માવો, એવી ચર્ચાઓ થતી પહેલાં. હવે તો બધી જગ્યાએ બધું ચાલુ થઈ ગયું નાનું મોટું, પણ અત્યારે તો ડ્રગ્સ સુધી પહોંચી ગયું છે. કેશોદ જેવા સિટીમાં પણ સાંજે છોકરાઓ ડ્રગ્સ લેતા થયા છે. ગામડાઓમાં પણ દેશમાં જ્યારે સિટીઓમાંથી છોકરાઓ આવે તો અનેક પ્રકારની જેમ રાજા રજવાડામાં મહેફિલો થતી એમ અત્યારે બધાય નો રાંધવાના પદાર્થો રાંધીને બધાય જમવા લાગ્યા. લો કેવી પરિસ્થિતિઓ આવીને ઊભી રહી છે. માટે બધાએ થોડું જાગૃત રહેવું. હો, આપણા યુવાન દીકરા દીકરીઓ હોય તો નજર રાખતી રહેવી. ભલે આપણે છૂટછાટ આપીએ અને વિશ્વાસ મૂકીએ, પણ જાગૃત રહેવું જરૂરી છે. ક્યાં જાય છે, શું કરે છે, કેટલા વાગે સુવા આવે છે, કેટલા વાગે ઉઠીને જાય છે, એની પડે પડની બધી ખબર હોવી જોઈએ. એટલું જાગૃત રહેવું જ પડે. જો ન રહીએ તો એની એટલી જાગૃતતા હોતી નથી અને રસ્તાઓ ચૂકી જાય છે, આડાવડા વધે જવા લાગે છે. માટે અત્યારના યુગ પ્રમાણે જેટલું વિશેષ જાગૃત રહેવાય એટલા રહેજો, એમાં જ ફાયદો છે. હો, અને આ વખતે જીતેન્દ્રિય ઝીણાભાઈએ પણ એ જ પ્રમાણે જે રીતે મહારાજ વખાણ કરતા એ પ્રમાણે પોતાના જીવનમાં 20 વર્ષની ઉંમરે કચેરીમાં બેઠા હતા. હો, ત્યારે મહારાજની મૂર્તિ ધારીને બેઠા હતા અને માળા કરતા હતા. ને 20 વર્ષની ઉંમરે ભર જુવાનીમાં આવા નિયમનું પાલન કરવું કોઈ સામાન્ય બાબત નથી, બહુ કઠણ બાબત છે. છતાંય પણ આવા નિયમોનું પાલન કરતા. એક વખત એવું બન્યું કે ઝીણાભાઈ પોતે ગામધણી, પણ પોતે હૃદયના બહુ કોમળ હતા. હો, પોતાની રૈયતને નિષ્ઠુર થઈ અને ક્યારેય કોઈને ભાર દઈને કહેતા નહીં. એટલે કે કોઈને આકરા શબ્દ કહી અને ખીજાવવું, ડરાવવા, ધમકાવવા એવું પોતાના જીવનમાં ક્યારેય કરતા નહીં. બન્યું એવું કે ભગવાન શ્રી હરિ તો બધાયનું જાણે ને અંતરનું. ઝીણાભાઈના જીવનમાં એક દુઃખ હતું. એ દુઃખને દૂર કરવા માટે આજે ભગવાન શ્રી હરિ ગઢપુરમાં બેઠા બેઠા ચિંતિત છે અને ત્યાંથી બધાય દરબારોને સાથે લઈ અને પંચાળાની પાવન ભૂમિ ઉપર આવ્યા છે. પંચાળાની પાવન ભૂમિમાં આવ્યા એટલે ગંગામાં બિરાજમાન હતા એમના માતુશ્રી, એને જઈને પ્રાર્થના કરી કે અમને બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો. એટલે માતુશ્રી કે કાંઈ વાંધો નહીં, હમણાં જ તમારા માટે જમવાનું બનાવો. મહારાજ કે એમ નહીં, અમને તો જે પડ્યું હોય એ આપો ઝડપથી. એવી કડકડતી ભૂખ લાગી, એવી કડકડતી ભૂખ લાગી, હવે રહેવાય એમ નથી. એટલે માતાએ તરતો તરત સુંદર મજાનો બપોરનો રોટલો હતો, એ રોટલો અને દહીં ને અથાણું આપ્યું અને મહારાજ જમવા બેઠા. પણ પરિસ્થિતિ એવી કે મહારાજે જ્યાં બટકું ભાંગીને મોઢામાં મૂક્યું ત્યાં તો 1.5-2 વર્ષની જૂની ખોરી જારનો રોટલો રોજને માટે ઝીણાભાઈ જમતા હતા. આખો ઘર પરિવાર જમતો તો. બન્યું તું એવું, ઘટના એવી હતી કે જ્યારથી ઝીણાભાઈના પિતાશ્રી એટલે કે મોટા બાપુ ધામમાં ગયા ત્યારથી એમની જે જમીન હતી એ આજુબાજુના પરગણાના ગામ વિસ્તારના ખેડૂતો બધાય વાવતા હતા. પણ મોટા બાપુ ધામમાં ગયા ત્યાર પછીથી એમાં જે કાંઈ અનાજ પાકે, ઘઉં જુવાર બીજું કાંઈ થતું, એ કાંઈ રાજ દરબારમાં આપતા નહીં. અને એનો કર હોય એ કર પણ આપતા નહીં, કોઈ વસ્તુ નહીં, બધુંય પચાવી પાડતા હતા. થોડાક માથા ભાઈરે હશે લોકો એટલે કાંઈ આપે નહીં. પણ આ બધી વાત ઝીણાભાઈએ નવાબ સરકારને જૂનાગઢ પણ કેણ મોકલાવેલું, પણ એનુંય કોઈ હારતા નહીં. હો, અને આવી રીતે ઝીણાભાઈનું દુઃખ એ મહારાજથી સહન થયું નહીં. હો, હરિભક્તોએ આ બધી કથા સાંભળી અને ઝીણાભાઈ હરિભક્તોના આંખોમાં પણ જળજળિયા આવી ગયા. આવા ગામધણી, આવા શ્રેષ્ઠ ભક્ત અને એના જીવનમાં આવું દુઃખ. ખોરી જુવારનો રોટલો રોજને માટે 3 ટાણા ખાવાનો, બીજું કોઈ અનાજ નહીં. મહારાજને પણ જળજળિયા આવી ગયા કે ઓ આટલું બધું દુઃખ સહન કર્યું. મહારાજથી રહેવાનું નહીં. મહારાજ કે અમે તો હવે અત્યારે અહીંથી જવાના છીએ. ઝીણાભાઈને કે ઝીણાભાઈ અમને રોકવા હોય તો એક કામ કરો. તો કે શું? કારણ કે કોઈ પણ દુઃખની અંદર જ્યારે ભગવાનનો ભક્ત ભાગ લે ને એટલે એ દુઃખ એનું ભાંગી જાય છે. કોઈ સાધુ હરિભક્તના
જીવનમાં આવેલું દુઃખ હોય એમાં સાધુ જો ભાગ લે તો એ સાધુ પણ એ હરિભગતનું દુઃખ ભાંગી નાખે. હેમ મહારાજ કે આજે ઝીણાભાઈનું દુઃખ ટાળવું છે, એટલે ઝીણાભાઈ જો અમે કહીએ એમ તમે અમારી આજ્ઞા પાડો તો અમે રોકાય. તો કે શું? તો કે આ બધાય કાઠી દરબારો અમારી હારે આવ્યા છે ને, એ બધાય દરબારો એ લાડવા ખાઈ ખાઈને ધરાઈ ગયા છે, માટે તમે જો આ ખોરી જાયના રોટલા કરાવી અને એ બધાને જમાડો તો અમે રોકાય, નહીંતર અમે હવે અહીંયા રોકાવાના છીએ નહીં. અને એ પ્રમાણે નક્કી થયું. જીનાભાઈ કે કાંઈ વાંધો નહીં, પણ મહારાજ અમે કાંઈક સારું બનાવીને જમાડીએ, આવું થોડું જમાડે, ભલે ઉછીનું લઈ આવશું, કરજ કરીને લઈ આવશું, પણ આવું ના જમાડે. મહારાજ કે આજ જો જમાડો તો જ રોકાઈ, નકર નહીં. અને પછી ખોરી જ્વારના રોટલા થયા હો, અને દરબારોની પંક્તિ થઈ, અને ભાઈ દરબારોથી રહેવાય પછી બોલ્યા વગર. અરે મુવા સુરો બાપુ કે અહીંયા કાંઈ ભરાણા આવી કે, અહીંયા ક્યાં આવી ભરાણા આવી કે, ભાગો અહીંથી ઝડપથી. પણ મહારાજ કે અમારી આજ્ઞા છે, જે આ રોટલો ના ખાય એ અમારા સત્સંગમાંથી વિમુખ છે હો. અને બધાને 2-5 દી સુધી રોક્યા હો, અને બધાને જુવારના રોટલા ખવડાવ્યા, અને બધાએ ખાધા, અને મનમાં સંકલ્પ કર્યો કે આ જીનાભાઈનું દુઃખ હવે ભાંગી જાય. અને પછી તો મહારાજ ત્યાંથી બધાએ ભક્તોને સાથે લઈ અને ફરેણી ગયા છે. પણ ફરેણીમાં મહારાજ સાંજે સૂતા. ભાઈ ભક્તવત્સલ ભગવાનથી રહેવાય. સાંજે સૂવા ગયા, ઢોલિયામાં સૂતા પણ ખરા, પણ નીંદર આવે નહીં. ઘડીક આમ પડકું ફરે, ઘડીક આમ પડકું ફરે, ઘડીક આમ પડકું ફરે, પણ મહારાજથી રહેવાતું નથી. મહારાજને ઝીણાભાઈ યાદ આવ્યા કરે કે આટલું બધું દુઃખ. મહારાજ કે ગમે તેમ થાય, ઝીણાભાઈનું જ્યાં સુધી દુઃખ ન ભાંગે ત્યાં સુધી શાંતિથી સૂવું પણ નથી હો. અને રાત્રે ને રાત્રે વાલા ભક્તો એમ કહેવાય કે એમને બાકર સાહેબની સ્મૃતિ થઈ. વિક્રમ સંવંત 1868માં કારતક માસમાં જે વોઢાનો સમયો કર્યો ને, એ વોઢાના સમયમાં જ્યારે સમયો કરીને પાછા વળતા હતા, ત્યારે બાકર સાહેબ, કર્નલ સાહેબ, જે અંગ્રેજ સરકારમાં બહુ મુખ્ય હતા અધિકારી, એ પછી ડગલી સાહેબ હતા, રોબ સાહેબ હતા, અર્નલ સાહેબ હતા, એકે હેરન, એ બધાય સાહેબો ભેગા થયેલા. અને સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર, જીવન લીલાઓ, એ બધી વસ્તુ એમણે જોયેલી, સાંભળેલી, અને એમના કાર્યથી પ્રભાવિત થઈને ભગવાનને એક વખત એવું કહેલું કર્નલ સાહેબે કે તમે તો ખુદા છો, ભગવાન છો, તો અમારે લાયક ક્યારેય જો કાંઈ પણ પ્રકારની કામગીરી હોય તો અમને અચૂક યાદ કરજો, અમે તમને જરૂર ને જરૂર મદદ કરીશું. અને આ વાત બાકર સાહેબની મહારાજને સ્મૃતિ થઈ આવી. અને રાત્રે ને રાત્રે સમી સાંજમાં રાત્રિના 11 વાગે મહારાજે ફરેણીથી ઘોડાઓને ચલાવ્યા. માણકી ઘોડી હજી લઈ આવ્યા ને 6 મહિના થયા હતા. કેટલા? ખાલી 6 માસની માણકી હતી. અને મહારાજ એ માણકી ઉપર સવાર થઈને રાત્રે ને રાત્રે રાત્રિના 3 વાગ્યા ને ત્યાં ખેડા પહોંચી ગયા. ખેડા જઈને બાકર સાહેબના સૈનિકો પગ ફેરો કરતા હોય ને, બધા જાગતા હોય રાત્રે, જ્યાં એનો ઉતારો હતો ત્યાં બારોબાર બધા સૈનિકોનો પેરો હતો. જઈને સ્વામિનારાયણ ભગવાને ત્યાં માણકી ઊભી રાખી. અને બધાય સૈનિકો ઓળખી ગયા તરત. પોતાની મોટી મોટી ટોપીઓ, અને એનો પહેરવેશ પણ એવો હતો ને, અંગ્રેજ સરકારના સૈનિકોનો પહેરવેશ એવો. તરત બધાએ પોતાની ટોપી નીચે ઉતારી અને ભગવાનને સલામ કરી હો. અને કીધું ભગવાન કે અમારે અત્યારે ને અત્યારે બાકર સાહેબને મળવું છે, તમે કહો. કે સ્વામિનારાયણ પોતે બાકર સાહેબને મળવા માટે આવ્યા છે, પણ બાકર સાહેબ તો સૂતા છે, અત્યારે ના જગાડાય. તો કે અમારે કામ છે, તાત્કાલિક અત્યારે ને અત્યારે જગાડો. અને ત્યારે ને ત્યારે પછી સૈનિકો ગયા અને બાકર સાહેબને જગાડ્યા. કીધું કે સ્વામિનારાયણ ભગવાન તમને ખાસ મળવા માગે છે, એ અત્યારે આવ્યા છે. અને આ બાજુ તરત બાકર સાહેબ જાગી ઉઠીને બહાર આવ્યા. ભગવાનને વંદન કર્યા, પ્રણામ કર્યા, પગે લાગ્યા અને પૂછ્યું કે અત્યારે કેમ આવવાનું થયું, ઇમરજન્સી? તો કે અમારા એક ભક્ત ઝીણાભાઈ કરીને છે,
પંચાળાની ભૂમિમાં રહે છે. નવાબ સરકારનું રાજ્ય છે, પણ એમના જીવનમાં એવું દુઃખ આવ્યું છે કે ઘણા બધા ખેડૂત લોકો ભેગા થઈ અને એમની બહુ મોટી જમીન છે, પણ વાવે છે અને અનાજ બધું લઈ લે છે, આપતા નથી. આવું મોટું દુઃખ છે. કર્નલ સાહેબ કે પેલા બાકર સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ, હવે ચિંતા કરોમાં, તમારું દુઃખ એ અમારું દુઃખ. બાકર સાહેબથી પણ રહેવાયું નહીં હો. સવારના 5 વાગ્યામાં ફરમાન કર્યું કે 100 સૈનિકોની ટુકડી લઈ અને આજે ને આજે અત્યારે ને અત્યારે રવાના થાવ, જાઓ પંચાળાની ભૂમિ ઉપર. મહારાજ તો આ બાજુ માણકી ઘોડી લઈને પાછા ફરેણી આવ્યા છે. આ બાજુ બાકર સાહેબના ફરમાન પ્રમાણે 100 સૈનિકોની ટુકડી અને એનો એને પહેરવેશો, બધાય ઘોડા ઉપર બિરાજમાન છે, લાંબા લાંબા પોશાક પહેર્યા, કમરે લાલ કલરના પટ્ટા અને કોફી ડ્રેસ, માથે મોટી મોટી લાંબી લાંબી ટોપીઓ અને કમરે ખોસેલા પટ્ટામાં બંદૂકો છે હો. અને બધાએ પંચાળાના પાદરમાં આવીને એક સાથે 100 ભડાકા કર્યા. અને ખેડૂ પેલા ખરામાં હુતાતા ત્યાંથી ભાગ્યા અને આવ્યા ઝીણાભાઈ પાસે. એને ખબર પડી ગઈ કે આજ આપણું મોત પાક્કું છે હો. ઝીણાભાઈના પગમાં પડીને બધાએ મીડા માફી માગવા કે ઝીણાભાઈ અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો, આજ પછી અમે ક્યારેય આવું કરીશું નહીં. પણ ઝીણાભાઈ કે મને તો કાંઈ ખબર નથી. ઝીણાભાઈને તો કાંઈ ખબર નહોતી. બધું કર્યું હતું કેને? મહારાજે કર્યું હતું. મહારાજ તો ફરેણીમાં હતા. મહારાજ પણ આ બાજુ સૈનિકો આવ્યા અને જ્યાં એ બાજુથી ઓલા ખેડૂ આવ્યા હતા, મહારાજે પણ ત્યાં આગમન થઈ ગયું દરબારગઢમાં. અને પેલા બધાય પટેલિયાઓ કે આ એના ભગવાન આવ્યા દોડીને મહારાજના પગમાં પડ્યા. મહારાજના પગમાં પડીને મહારાજની માફી માગે કે ભગભુ અમને માફ કરો, આજ પછી ક્યારેય અમે આવું નહીં કરીએ. મહારાજ કે એમ નો માફ કરીએ, ઝીણાભાઈની માફી માગો અને જેટલું અનાજ ખરામાં પડ્યું છે એ બધુંય અનાજ અહીંયા લઈ આવો અને બધુંય અહીંયા કોઠીમાં ભરો. વાલમાં પણ વાલા ભક્તજનો એ જુવારની કોઠી દર્શન આપે છે. પંચાળા મંદિરમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જાઓ તો મંદિરની પાછળ એ જુવારની કોઠી હજી પણ હયાત છે. એ આખી જે વાવ કોઠી જેવું છે, બહુ મોટું છે, એ આખી અનાજની પછી ભરી દીધી ને ઉપરથી પેક કરાવી. અને એ સિવાય નવાબ સરકારનું જેટલું કાંઈ બધું અનાજ હતું એ બધું અનાજ પછી આપી દીધું છે. આવી રીતે ઝીણાભાઈનું દુઃખ મહારાજે દૂર કર્યું. જુઓ, રાત્રે પછી બધા સૈનિકો ત્યાંથી ગયા છે. બાકર સાહેબને સમાચાર આપ્યા. બાકર સાહેબ પણ ખુશી થયા અને મહારાજ પણ એમની ઉપર ખૂબ રાજી થયા છે. અંગ્રેજ સરકારની અંદર ઘણા બધા એવા કાર્ય ભગવાન શ્રી હરિની ઈચ્છા મુજબના થયા છે અને મહારાજ પણ એમની ઉપર ખૂબ રાજી પણ થયા છે હો. અને એ પ્રસાદીની વાવ એવી બધી છે કે એમાં મહારાજ એક વખત માણકી ઘોડી લઈને પ્રવેશ કર્યો હતો. બન્યું હતું એવું કે કોઈ સાધુ મહાત્માની જમાત એ ફરતી ફરતી પંચાળામાં આવેલી અને ત્યાં આવીને એ કે ક્યાં છે જીવન મુક્તા, હમણાં મારી નાખીએ, ક્યાં છે જીવન મુક્તા, હમણાં મારી નાખીએ. એમ કરતાં કરતાં સ્વામિનારાયણ ભગવાનને ગોતતા ગોતતા ત્યાં આવ્યા તો મહારાજ માણકી ઉપર બેસી અને ઘોડી હુતા એ વાઈમાં ઉતરી ગયા હતા. અને વાઈમાં ઉતરાવ્યા, વાઈમાંથી ક્યાંય રસ્તા થોડા હોય. મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને પછી જૂનાગઢના રસ્તે સીધા પાછા જાગૃત થયા. એમ કહેવાય કે મહારાજે ત્યાં શું બતાવ્યું? પોતાની શક્તિ બતાવી. કેવી શક્તિ બતાવી? કે ભગવાનના યોગમાં જે વસ્તુ આવે એ બધી જ વસ્તુ પણ ત્યાં નિર્ગુણ થઈ જાય છે. જુઓ, ભગવાન અદૃશ્ય થઈ શકે, કપડાં અદૃશ્ય થાય, પણ ભગવાનના શરીરને સ્પર્શ કપડાનો થયો તો એ પણ અદૃશ્ય થયું. ભગવાને પહેલેલા ઘરેણા હતા તો એ પણ અદૃશ્ય થયા. અને ભગવાનની સાથે માણકી ઘોડી અદૃશ્ય થઈ. બધી જ વસ્તુ એક સાથે અદૃશ્ય થઈ ને એક સાથે પાછી જાગૃત પણ થઈ. ભગવાનના ઉપયોગમાં આવેલી વસ્તુ પણ નિર્ગુણ છે. ખ્યાલ આવે છે? એટલે એવી બધી પ્રસાદીની વસ્તુ પણ આજે તમે જુઓ, સુંદર મજાની અહીંયા પ્રસાદીની વસ્તુનો સંગ્રહ એ થયેલો છે. ખરેખર તો આપણે ધન્યવાદ આપવા પડે
કે આપણા આ બધાય સંતો ટ્રસ્ટી મંડળને કે આવું સુંદર મજાનું આયોજન કર્યું છે. અત્યારે પણ જો મંદિરનું કેવું સુંદર મજાનું આ નૂતન બધું કામ થયું છે, કેટલું અદ્ભુત કામ થયું. કેટલા વર્ષોની ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે પોતાના હાથે આ મંદિર બનાવ્યું અને આજે કેટલા વર્ષો વીતી ગયા, પણ છતાંય આ સંતોને ચિંતા થઈ છે કે આવું સુંદર મજાનું મંદિર છે તો એની આયુષ્ય હજી થોડીક વધે તો કામ થઈ જાય. અને આવું સુંદર મજાનું આરસનું કાર્ય થયું, કેટલા વર્ષોની આયુષ્ય વધી ગઈ ને. દેવનંદન સ્વામીએ સંકલ્પ કર્યો હતો કે આપણે આ મંદિર અને આ પરિસરની રોનક ફેર કરવી છે, તો આજે એના સંકલ્પ પ્રમાણે આવડું મોટું કાર્ય થયું. આજે આપણે બધાય ભેગા થઈને કથા વાર્તા સાંભળીએ છીએ ને, એનુંય જો મૂળ કોઈ કારણ હોય તો સ્વામી છે. બ્રહ્મચારી મહારાજ સરજુદાસાનંદજી છે, એ પણ કેટલો બધો પ્રયત્ન કરે આ બધી કથાઓ કરવી ને અમને સાધુને આમંત્રણ આપીને બોલાવવું બધું અઘરું હોય હો. આપણને એમ લાગે કે સહેલાઈથી કથા થાય છે, પણ ભાઈ કેટલી પ્રકારના કામકાજ આયોજનો હોય ને બધું એમાંથી છૂટીને આ બધું કરવું ને બધું અઘરું હોય છે. ચેરમેન સ્વામી, પીપી સ્વામી સતત માટે તમે જુઓ એક છોડ્યો ધોતિયાનો ઊંચો ખેંચી અને આખો દી મહેનત કરવી પડે ને ત્યારે આ બધું ચાલે. આવડી મોટી સંસ્થા ચલાવવી કાંઈ સામાન્ય બાબત નથી. બધાય ભક્તો પધારતા હોય, બધાય ભક્તોની મનોકામના પૂરી કરવાની અને એમને કાંઈ મળે એવું તો નહીં, આપણી સેવા જ કરવાની ને, કરીને કરવાની તો સેવા. પ્રેમ સ્વામી કોઠારી છે આજે મહંત પદે રહે, કેવું નિર્મળ હૃદય છે અને ખૂબ ભગવાનના ભક્તોને રાજી કરવા પ્રયત્ન કરે છે. એટલે ખરેખર તો ધન્યવાદ આ બધાય સંતો ભક્તોને પણ આપવા જોઈએ કે આવડું મોટું કાર્ય થઈ રહ્યું છે. એટલે વાલા ભક્તજનો, આવા ઝીણાભાઈના દરબારની અંદર આપણે બેઠા છીએ. એ ઝીણાભાઈના જીવનમાંથી એક બે પ્રસંગો હૃદયમાં ઉતારીએ તો આપણો જીવન પણ ધન્ય બની જાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.